તરફ સુપ્રીમ કોર્ટે એસસી એસટી ઓબીસી સમાજની અનામતને લઈ આપેલા ચુકાદાને લઈને ધોરાજી બંધ છે। ભારત બંધના એલાનને લઈને ધોરાજી એસટી એસસી ઓબીસી સમાજ દ્વારા ધોરાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે ધોરાજીમાં વેપારીઓએ બંધ પાડીને સમર્થન આપ્યું છે। એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા ગેરબંધારણીય ચુકાદાને રદ કરવા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। જો આ ચુકાદો પાછો લેવામાં ન આવે તો આવનાર સમયમાં દલિત સમાજ રોડ પર આવીને આંદોલન કરશે તેવી જવાબદારી સરકારની રહેશે। યોગેશ ભાષા ધોરાજી આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પૂરા ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું, આ એલાનને લઈને ધોરાજી અનુસૂચિત જાતિ દ્વારા ધોરાજી બંધ રખાવવા માટે ધોરાજીના તમામ વેપારીઓને અપીલ કરી હતી। જે અપીલ બાદ આજે સંપૂર્ણ ધોરાજી બંધ રહ્યું છે, જેના કારણે પહેલા તો અમે ધોરાજીના તમામ વેપારીઓનો આભાર માનીએ છીએ કે જે ભારત બંધના કોલમાં ધોરાજીના તમામ સંપૂર્ણ વેપારીઓએ તમામ બંધ રાખી અને એને સાથ અને સહકાર આપ્યો છે। આજે જે ભારત બંધનું એલાન હતું, એ એલાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે અનામત નીતિ વિશે, જેના કારણે અનામત નીતિમાં ભાગલા પાડવાની વાત છે અને અનામત એ બંધારણની 9મી સૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ સરકાર આવે તો આ અનામત નીતિમાં છેડછાડ ન કરે અને આ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે એવી અમારી માંગણી છે। અમને વિશ્વાસ છે કે આ સરકાર દલિતો પ્રત્યે સંવેદના ધરાવે છે, પણ છતાં જો દલિતો પ્રત્યે આ સરકારને સંવેદના નહીં હોય તો આ ચુકાદા બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે। જેવી રીતે આજે સંપૂર્ણ ભારત બંધ રહ્યું છે અને ભારતના તમામ લોકોએ એમને સાથ સહકાર આપ્યો છે, અને જો આ ચુકાદોની સમીક્ષા કરવામાં નહીં આવે તો હવે આના પછી રોડ ઉપર ઉતરતા દલિત સમાજ અચકાશે નહીં અને જેના જે કઈ પરિણામો ઉભા થશે દેશની અંદર એ સંપૂર્ણ આ સરકારની જવાબદારી। તલોદના સાગપુર ગામે વિજિલન્સનું દરોડો।